ખબરમાંથી હું છું બાબા સૈયદ, આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ જાણો છો કે આજના સમયમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી છે અને દિવસે દિવસે આ ઘટનાઓનું પ્રમાણ પણ વધતું જાય છે। જો કે આપણું પોલીસ ખાતું જે છે, સાયબર ક્રાઇમ જે છે, ચાંપતી નજર પર છે। એ લોકો ચાંપતી નજર રાખે છે, આવા ગુનેગારોને પણ પકડી પણ લે છે અને સજા પડતા છે, પરંતુ તેમના સુધી વાત નથી પહોંચતી। ત્યાં વાત આવે છે, લોકો ફ્રોડ થાય છે એના પછી ફરિયાદ નથી આપતા અને વાત નથી કરતા, ફરિયાદી નહીં આપતા, વાતો નથી કરતા કે કોઈના સુધી વાત નથી પહોંચાડતા। ત્યાં ઘટનાઓને કહી શકાય કે પ્રોત્સાહન મળતું હોય છે અને આવા બનાવો વધતા હોય છે કે સમાજમાં જ્યારે આવી કોઈ ઘટના બને તો તમે જો ફરિયાદ ના નોંધાવો તો ખબર ના પડે, ખબર ના પડે એટલે સમાચાર પત્રમાં ના આવે, મીડિયામાં ના આવે, એટલે વધારે ઘટના બનતી જ હોય છે। તો આવી જે ઘટના છે, ઘટનાની વાત આપણે કરીએ કે બીજાપુર પોલીસ મથકે આજે ઘટનાની ફરિયાદ પણ નોંધાઈ છે। ઘટના આજથી 10 મહિના અગાઉની છે, એટલે કે 14/4/2023ના રોજ એક યુવક છે, બીજાપુર તાલુકા ગ્રામ્ય વિસ્તારનો યુવક છે, પોતાના ઘરે હોય છે, પરિવારની સાથે હોય છે, ખાઈ પરવાડીને પોતાના ઘરે સુવાનો સમય છે એટલે સુવા જઈ રહ્યો હોય છે, પરંતુ તે સમય દરમિયાન તેના મોબાઈલના ઉપર વોટ્સઅપ વિડીયો કોલ આવે છે। એ વિડીયો કોલ યુવક અજાણતાથી ઉપાડે છે, પરંતુ આ શું એમાં એક ન્યૂડ યુવતીનો ફોટો દેખાય છે, કડંગી હાલતમાં એક યુવતી છે। ત્યારે યુવક તરત ફોનને ડિસ્કનેક્ટ કરે છે અને સુવાની તૈયારીઓ કરતો હોય છે। ત્યારે આજે ફ્રોડ કરનાર છે ફરીથી કોલ કરે છે, કરી જાય છે અને છેલ્લે મેસેજ કરી દેશે કે ભાઈ તમારો જે વિડીયો છે અમારા જોડે છે કે તમે એક કડંગી હાલતમાં યુવતી છે, નગ્ન અવસ્થામાં છે, કહી ના શકાય તેવી રીતે તેની સાથે એડિટિંગ કરીને વિડીયો મૂકેલો છે, તે આપ જો તમને સેન્ડ કરવામાં આવે છે। સેન્ડ કરે છે, યુવક વિડીયો જોઈ છે, હતભાઈ જાય છે કે મેં આવું તો કોઈ કર્યો નથી, ઘટના આવી બની નથી મારા સાથે, પરંતુ એ વિડીયો એડિટિંગ વાળો હોય છે। એ યુવતી જ્યારે તમને કોલ કરે છે ત્યારે કેમેરો ચાલુ હોય છે, તમારું કેમેરામાં પિક્ચર આવે છે અને એનું પોતાનું વિડીયો સેટ કરી અને એડિટિંગ કરે છે અને તમારે મોકલે છે તમને બ્લેકમેલ કરવા માટે, તમારા જોડે પૈસા પડાવવા માટે। યુવક પર કહેશે કે આ 5,000 રૂપિયા માંગણી કરવામાં આવશે, 5,000 રૂપિયાની, કે ભાઈ તું 5,000 રૂપિયા અમે તારો વિડીયો ડિલીટ કરી દઈશું, ફરતું નહીં કરીએ સોશિયલ મીડિયામાં કે આગળ અમે વાયરલ નહીં કરીએ, પરંતુ યુવક 5,000 નથી આપતું, સૂઈ જાય છે, વિડીયોને ડિલીટ કરી દેશે પોતાના મોબાઈલમાંથી। હવે ઘટના આટલેથી પૂરી થતી નથી, ઘટના બહુ મોટી છે અને પ્રકરણ પર સમાજમાં દીવાબત્તી સમાજનું પ્રકરણ છે સમાજમાં ખરેખર તો। જ્યારે 15/4/2023ની વાત કરીએ, બીજા દિવસની, યુવક પોતાના નિત્યક્રમ પ્રમાણે નોકરી ધંધે જાય છે, નોકરી પર જાય છે, ત્યારે સાંજના સમયે ફરીથી તેના ઉપર આ ફ્રોડ લોકોનું કોલ આવે છે કે ભાઈ જે તારો વિડીયો જે છે, અમે લોકો યુટ્યુબ કેરમાંથી વાત કરીએ છીએ અને તારો આ જે વિડીયો છે અમે યુટ્યુબ પર મૂકવાના છીએ, તો 21,500 રૂપિયા અમે અપલોડ નહીં કરીએ વિડીયો। ત્યારે આ યુવક હેતબાઈ જાય છે, ડરી જાય છે અને 21,500 જે ચીટિંગ કરનાર લોકો છે, છેતરપિંડી કરનાર લોકો છે, તેને ખાતા નંબર આપેલું છે તેમાં ટ્રાન્સફર કરે છે। થોડી વાર પછી ફરીથી કોલ આવે છે, વોટ્સઅપ કોલ ફરીથી કોલ આવે છે અને કહેવામાં આવે છે કે તારું જે વિડીયો છે મેં ફેસબુક એકાઉન્ટ પર મૂકેલું છે તેને ડિલીટ કરવું હોય તો તારે બીજા અમને 14,999 રૂપિયા આપવા પડશે। જેથી યુવક તરત બીજા 14,999 રૂપિયા જે આપેલું ખાતા નંબર છે તેમાં ટ્રાન્સફર કરે છે। હવે પાછો થોડી વાર એને પાછો કોલ આવે છે, ત્યારે ફરીથી કહેવામાં આવે છે કે તારું આ વિડીયો જે છે એડિટિંગ કરેલો એડલ્ટ વિડીયો જે છે તે અમે ઇન્સ્ટાગ્રામ આઈડી પર મૂકેલું છે તેને ડિલીટ કરવા માટે તારે અમારા ખાતામાં 9,999 રૂપિયા નાખાવા પડશે। ત્યારે યુવક 9,999 રૂપિયા ખાતામાં નાખે છે। દર્શક મિત્રો, આ તમામ રકમ જો પાછી મેળવવી હોય તો ફરીથી કોલ આવે છે અને ફરીથી કહેવામાં આવે છે એ છેતરપિંડી કરે છે। એ લોકો કહે છે કે ભાઈ તું 21,500 રૂપિયા 21,000 રૂપિયાની રકમ અમારા એકાઉન્ટમાં નાખ, તને બધી રકમ પરત મળી છે, અને જો ફરીથી 21,000 રૂપિયા બી નાખી દે। હવે છેલ્લે એક એન્ટ્રી નાખે છે, જે 31,000 રૂપિયા બીજા માગે છે આ લોકો ફ્રોડ કરનારા, ને 31,000 રૂપિયાનું કારણ બતાવે છે કે તું 31,000 રૂપિયા નાખ, કે આ 31,000 રૂપિયા સાયબર કેરના જે એસીપી અધિકારી છે મહેન્દ્ર કુમાર જે છે તેમને આપવાના, અને તે જે એડિટિંગ કરેલો વિડીયો છે જે યુવતી છે તેને ખર્ચા રૂપિયા આપવાની વાત થાય છે। અને તારું એ સમાધાન થાય કે જે થતું હોય 31,000 રૂપિયા તું નાખી દે, ને 31,000 રૂપિયા બી નાખે છે યુવક। આમ કરીને થોડા કરીને 98,498 રૂપિયા યુવક તે ફ્રોડ લોકોના ખાતામાં અલગ અલગ ખાતામાં નાખે છે
અને પછી એને ખબર પડે છે કે ભાઈ મારી સાથે ફ્રોડ થયું છે, મારી સાથે છેતરપિંડી થઈ છે, મારી સાથે આર્થિક રીતે જે નાણાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે તે ગેરકાયદેસર રીતે મારા સાથે પરાવી લેવામાં આવ્યા છે, ત્યારે જે યુવક હોય છે તે પોલીસ તંત્ર મરજી કરે છે. મહેસાણા પોલીસ કમિશનરને ત્યાં અરજી કરે છે, ફરી 2-3 બીજી કચેરીઓ પર અરજી કરી છે. તો 2023ની વાત છે, 10 મહિના થઈ ગયા. ત્યાં આજે વિજાપુર પોલીસ મથકે આજે સંજ્ઞાન લેવાય છે, નોંધ લેવાય છે. ત્યારે તે લોકો જે છે છેતરપિંડી કરનારના લોકોની સામે આઈપીસીની 406, 419, 420, 114 જેવી કલમો લગાવવામાં આવે છે, ફરિયાદ નોંધવામાં આવે છે. જ્યારે સેક્શન 66D, C અને Dના અંતર્ગત જ્યારે બીજી જે સાયબર ક્રાઇમની જે અગત્યની જે કલમો જે છે, જે ગુનો છે, તે ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સન 2008 અંતર્ગત પણ ગુનો નોંધવામાં આવે છે. દર્શક મિત્રો, આપણે જોયું કે આ જે રીતે ફ્રોડ થતું હોય છે તેનું કાયદેસરની જે ફરિયાદ નોંધાય છે, ફરિયાદ નોંધાવો તો તમે આરોપી સુધી પહોંચી શકો, આ ગુના આચરતા હોય લોકો સુધી પહોંચી શકો છો. જો ફરિયાદ જ નહીં નોંધાવી અને આ રીતે જો ઘટનાઓ બનશે બરાબર, કે ભાઈ તમને આ રીતે ખોટી રીતે હેરાન પરેશાન કરીને તમારો વિડીયો એડિટિંગ કરીને પૈસા પડાવવાના કિંમત, આવા કિસ્સાઓ બનતા હોય છે. પણ લોકો ઉજાગર નહીં થતા. એનું કારણ છે કે આવા કિસ્સા બને ત્યારે ઇજ્જત આબરૂ જતી રહે સમાજમાં. લોકો શું કહેશે કે તે આવું કર્યું, પેલું કર્યું ના, પરંતુ તમારે ફરિયાદ નોંધાવવી પડશે. ફરિયાદ નોંધાશો તો આ લોકો ગુના જે આચરતા હોય તે લોકોનો સામે જે સરકાર જે છે, પોલીસ તંત્ર જે લગામ લગાવશે અને એ લોકોને બંધ કરશે. બાકી જો તમે ફરિયાદ નહીં નોંધાવો તો પછી કોઈ આવા કિસ્સા બનતા એમને પ્રોત્સાહન મળવાનું છે, પ્રોત્સાહન મળશે એટલે વધુ કિસ્સા બનશે. તો દર્શક મિત્રો, બીજી વસ્તુ જે છે, આ ઘટના તો અહીંથી પૂરી થાય છે. વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વ્યક્તિગત રીતેની જે વ્યક્તિઓ હતા એ લોકોનું નામ એડ્રેસ તો હતો નહીં, પરંતુ તેમના મોબાઈલ નંબરના ખાતા નંબરના આધારે આજે ફરિયાદ નોંધાઈ ગઈ છે. અને ટૂંક સમયમાં આપણે આશા રાખીએ કે પોલીસ આ ગુનાનું ભેદ ઉકેલે. જે 98 જે લાખ રૂપિયાની આસપાસની જે રકમ ગઈ છે એ રકમ એ યુવકને પાછી મળે એવી આપણે આશા પણ રાખીએ છીએ. કેમ કે ફ્રોડ કેસ હોય છે, આમાં ઘણું બધું બહારથી આવતા કોલ હોય છે, એટલે કે રાજ્ય બહારના લોકો જ કરતા હોય છે. કોઈ બી કરતો હોય, અંદરનો બી કરતો હોય તો બી આપણને પહોંચવું તો પોલીસ માટે તો નામુમકિન નથી કે પોલીસ તો પહોંચી જશે ગમે ત્યાં છે, એમને પકડી તો લાવશે, પરંતુ ટાઈમ લાગે એવું પણ બની શકે છે. તો દર્શક મિત્રો, વધુ આપણે અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. અને બીજી વાત છે કે આપણે વિજાપુરની ખબરને 1 વર્ષ ઉપરાંત થઈ ગયું છે અને આપણા 2000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. દર્શક મિત્રો, તેના માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ લોકો અમારી સાથે છે અને તમારા થકી જ અમે આજે જે 2000નું જે પડાવ છે પૂરું કરવા જઈ રહ્યા છીએ. ત્યારે વધુ આપને એ પણ કહેવા માંગીએ છીએ કે આપને જે સમસ્યા હોય, જે કોઈ પણ સમસ્યા હોય, ચાહે સરકારી કામકાજના થતા હોય કે ચાહે ખાનગી કોઈ તમારી કોઈ સમસ્યા હોય, કંપનીને લઈને હોય કે તમારા શહેરી વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં હોય, કંઈક ભ્રષ્ટાચાર થતો હોય તો અમને જાણ કરો. અમે તમારી જે સમસ્યાઓ જે છે ઉજાગર કરીશું અને સમાધાન લાવવાની પૂરી કોશિશ કરીશું. ધાર્મિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો હોય, કોઈ બી શૈક્ષણિક કાર્યક્રમ, કોઈ બી કાર્યક્રમ એમને જણાવો. વિજાપુરની ખબર આપના માટે હરપલ હરદમ આપની સાથે છે. વિજાપુરની ખબર વિજાપુરવાસીઓની સાથે છે. આપણે કોઈનાથી ડરવાનું નથી. નિષ્પક્ષ વાત મૂકીશું, નિડરતાથી વાત મૂકીશું. કોઈ પણ પ્રકારની ઘટના હોય આપણે નિસંકોચ નિશરમે આપણે પ્રસિદ્ધ કરીશું. ત્યાં સુધી એમની રજા. નમસ્કાર.